જમ્મુ કાશ્મીરમાં બદલાયો મોસમનો મિજાજ। વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં થઈ જોરદાર હિમવર્ષા। પર્યટકો લઈ રહ્યા છે હિમવર્ષાનો આનંદ। ભારે હિમવર્ષાથી ગુલમર્ગમાં ચારે તરફ છવાઈ બરફની ચાદર। હિમવર્ષાથી વાહન વ્યવહાર પ્રભાવિત। બરફ પર લપસતા જોવા મળ્યા વાહનોના ટાયર। તો પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં ખુશીનો માહોલ। જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં થઈ ભારે હિમવર્ષા। હિમવર્ષા બાદ પહાડોએ ઓઢી બરફની ચાદર। મનમોહક નજારો જોવા ઉમટ્યા મોટી સંખ્યામાં પ્રવાસીઓ। જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં મોડેથી મહેરબાન થઈ કુદરત। લાંબા સમય બાદ થઈ હિમવર્ષા। હિમવર્ષાથી વેપારીઓના ચહેરા પર જોવા મળી ખુશી। દિલ્હી એનસીઆરમાં હજુ પણ કાતિલ ઠંડીથી કોઈ રાહત નહીં। કોલ્ડ વેવને લઈને જનજીવન પ્રભાવિત। આગામી દિવસોમાં હજુ પણ ગગડી શકે છે ઠંડીનો પારો। ઠંડીથી બચવા લોકો લઈ રહ્યા છે રેન બસેરાનો સહારો। ઉત્તર ભારતના રાજ્યોમાં હજુ પણ કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસનો માર યથાવત। દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી। આગામી દિવસોમાં હજુ પણ ગાઢ ધુમ્મસથી કોઈ રાહત નહીં। કાતિલ ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસથી હવાઈ અને ટ્રેન સેવા પ્રભાવિત। કેટલીક ફ્લાઇટો કરાઈ ડાયવર્ટ તો કેટલીક ફ્લાઇટ ગાઢ ધુમ્મસથી કરાઈ રદ। દિલ્હી આવતી જતી ટ્રેનોના ખોરવાયા શેડ્યુલ। હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં બદલાઈ શકે છે હવામાન। આજે હિમાચલના ઘણા વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના। આ સિઝનમાં પર્યટન સ્થળો પર પડી રહી છે ખૂબ જ ઓછી હિમવર્ષા। લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાતા સમગ્ર રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત। 9 શહેરમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે। હજુ 4 દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત। કચ્છ સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ઉચકાયો પારો। 12.5 ડિગ્રી સાથે કેશોદ સૌથી વધુ ઠંડુગાર। તો નલિયામાં 13.8 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી અને રાજકોટમાં 15.2 ડિગ્રી તાપમાન। લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાતા અમદાવાદમાં અનુભવાઈ રહી છે મિશ્ર ઋતુ। રાત્રે ઠંડીનો ચમકારો તો બપોરના સમયે લોકોને થઈ રહ્યો છે ગરમીનો અનુભવ। અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 13.9 ડિગ્રી। ગુજરાત તરફ આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી। અમદાવાદ સહિત કેટલાક જિલ્લામાં છવાઈ શકે છે ધુમ્મસની ચાદર। આવતીકાલે ઈડીની સમક્ષ હાજર થશે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન। ઈડીની ટીમ સોમવારે પહોંચી હતી શાંતિ નિકેતન, મોતીલાલ નહેરુ માર્ગ અને ઝારખંડ ભવન, પરંતુ ન મળ્યા હેમંત સોરેન। ઝારખંડના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મોકલાયો ઈમેલ, જેમાં મુખ્યમંત્રી હેમંત સોરેન 31મી જાન્યુઆરીએ તપાસ માટે હાજર થશે તેવો કરાયો હતો ઉલ્લેખ। ઈડીના મતે જમીન કૌભાંડને લઈ ચાલી રહી છે તપાસ। મુખ્યમંત્રી હેમંત સોરેનના ઘરેથી એક BMW કાર પોતાની સાથે લઈને ગઈ ઈડીની ટીમ। ઈડીના સૂત્રો અનુસાર બેનામી સંપત્તિમાંથી ખરીદવામાં આવી હતી કાર। અનેક પ્રયાસો છતાં હજી સુધી મુખ્યમંત્રી હેમંતનો સંપર્ક કરી શક્યું નથી ઈડી। હેમંત સોરેનની પર્સનલ કારમાંથી મળી આવ્યા કેટલાક દસ્તાવેજ। ઈડીની ટીમે પોતાના તાબામાં લીધા આ દસ્તાવેજ। સૂત્રોના મતે હેમંત સોરેન અંગે માહિતી નહીં મળે ત્યાં સુધી દિલ્હી આવાસમાં રોકાશે ઈડીની ટીમ। હેમંત સોરેન વિરુદ્ધ ઈડીની કાર્યવાહીને લઈ ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ ઠાકુરે ઉઠાવ્યા સવાલ। સરકાર ઉથલાવવા માટે ભાજપ તરફથી ષડયંત્ર રચાયું હોવાનો લગાવ્યો આરોપ। લાલુ યાદવ બાદ હવે તેજસ્વી યાદવનો વારો। લેન્ડ ફોર જોબ કૌભાંડ સંબંધી કેસમાં આજે ઈડી સમક્ષ હાજર થશે તેજસ્વી યાદવ। સમન્સ ઇસ્યુ કરીને પટનાની ઓફિસમાં બોલાવાયા પૂછપરછ માટે। નોકરીના બદલામાં જમીન કેસમાં ઈડીએ આરજેડી પ્રમુખ લાલુ યાદવની 9 કલાક બાદ વધુ સમય સુધી કરી પૂછપરછ। આ સમયે લાલુ યાદવની પુત્રી મીશા ભારતી સહિત અનેક નેતા અને કાર્યકર્તાઓ પણ રહ્યા હાજર। લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યે સોશિયલ મીડિયામાં ઈડીની કાર્યવાહીને લઈને ઉઠાવ્યા સવાલ। દરોડા અને પૂછપરછ બાદ પણ ઝૂકશે નહીં લાલુ પરિવાર। જેટલા પ્રમાણમાં હેરાન પરેશાન કરવામાં આવશે તેટલો જ મજબૂત બનશે લાલુ યાદવ પરિવાર। કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે કમ્પ્યુટરાઇઝેશન પરિયોજનાનો કરશે પ્રારંભ। બપોરે 2 વાગે દિલ્હીમાં યોજાશે કાર્યક્રમ।
નાના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર લોન્ચ કરશે નવો પ્રોગ્રામ. આજે દિલ્હીમાં યોજાશે ભાજપ સમન્વય સમિતિની બેઠક. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાશે બેઠક. લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને કરાશે મંથન. રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર. 15 રાજ્યની 56 બેઠકો પર 27મી ફેબ્રુઆરીએ મતદાન. ગુજરાતની 4 બેઠક પર યોજાશે ચૂંટણી. હાલ 4 બેઠક પૈકી 2 બેઠક છે ભાજપ પાસે તો 2 કોંગ્રેસ પાસે. ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ જોતા 4 બેઠકો ઉપર ભાજપને થશે સીધો ફાયદો. 1 બેઠક જીતવા જોઈતા 37 મત પણ નથી કોંગ્રેસ પાસે. ચૂંટણી બાદ શક્તિસિંહ ગોયલ સિવાય ગુજરાતથી કોંગ્રેસના કોઈ સાંસદ રાજ્યસભામાં નહીં હોય. જે યુવક લગ્નમાં દહેજ માંગે તેને લગ્ન કરવાની પાડી દેજો ના. દહેજ પ્રથાને લઈ સુરતમાં આયોજિત હલ્દી કુમકુમ કાર્યક્રમમાં સી.આર. પાટીલે દીકરીઓને આપી સલાહ. દીકરીઓને શિક્ષણ માટે તમામ મદદ કરવાની સી.આર. પાટીલે આપી ખાતરી. તોડબાજ મહેન્દ્ર પટેલ સામે વધુ એક શાળા સંચાલકે લગાવ્યો તોડ કર્યાનો આરોપ. સુરતના પલસાણાની શાળા બંધ કરાવવાની ધમકી આપી 4 હપ્તામાં 13 લાખ પડાવ્યા હોવાનો આરોપ. તોડબાજ સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થયા બાદ શાળા સંચાલક પણ ફરિયાદ નોંધાવવા આવ્યા. જૂનાગઢ તોડકાંડનો પાયો અમદાવાદના સટ્ટાકાંડમાં હોવાની આશંકા. અમદાવાદ સટ્ટાકાંડમાં 500 એકાઉન્ટ સીઝ કરનાર તરલ ભટ્ટે 335 ખાતાની વિગતો ક્યાંથી મેળવી? એટીએસે જૂનાગઢ એસઓજી અને તરલ ભટ્ટની ઓફિસમાં કરી તપાસ. કચ્છના મુન્દ્રામાં સોપારી તોડકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો. સસ્પેન્ડેડ પોલીસકર્મી રાજેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ. આરોપીને ભુજ કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર. ફરાર 2 સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીને પકડવા તપાસ તેજ. 3 લાખની લાંચ લેવાને લઈ એસીબીની ટ્રેપમાં ફસાયા બાદ એલસીબીનો કોન્સ્ટેબલ ફરાર. વલસાડમાં દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ ફરિયાદીને ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપીને માંગી હતી લાંચ. 26મી જાન્યુઆરીએ ગુમ બાળકનો મૃતદેહ મળી આવ્યો મહેસાણાના કંથરાવી ગામના તળાવમાંથી. પાટણના મારસુનનો કરણ પરમાર કંથારવી ગામથી આશ્રમ શાળામાં કરતો હતો અભ્યાસ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી અને વધુ તપાસ હાથ ધરી. પ્રેમી યુવક અને સગીર પ્રેમિકાની 5મા માળેથી મોતની છલાંગ. સુરતની કડોદરા જીઆઈડીસીમાં મૂળ મધ્યપ્રદેશનો યુવક સગીરાને ભગાડીને લાવ્યો હતો સુરત. એમપી પોલીસ યુવક અને સગીરના ઘર તૃપ્તિ રેસિડેન્સી પર પહોંચતા બંને આત્મહત્યા કરી હોવાનો દાવો. તસ્કરો બેફામ બનતા સ્થાનિકો ત્રાહિમામ. પાટણના હારીજમાં આખી રાત જાગી કેટલાક લોકો પોતાની સોસાયટીને તસ્કરોથી સુરક્ષિત રાખવા બન્યા મજબૂર. રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોએ કરી માંગ. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે તો જ નિયમનું થશે પાલન. રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં સુરત પોલીસ કમિશનર અજય તોમરે વાહનોનું યોગ્ય પાર્કિંગ થાય તે માટે કડક કાર્યવાહીની આપી સૂચના. વર્ષ 2023માં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 985 વાહન ચાલકના લાયસન્સ કરાયા છે રદ. અમદાવાદ મહાનગરપાલિકાના બિલ્ડિંગોમાં સિક્યુરિટી બાઉન્સર પાછળ 5 વર્ષમાં 162 કરોડનો ખર્ચ. મનપા સંચાલિત હોસ્પિટલમાં સિક્યુરિટી બાઉન્સર સાથે ઘર્ષણના બનાવમાં વધારો. અમદાવાદમાં બારોબાર રાશન કીટ મેળવવાના કૌભાંડનો કેસ. આંગણવાડી કાર્યકરને નોકરીમાંથી કરાઈ સસ્પેન્ડ. કૌભાંડમાં સંડોવાયેલી નારણપુરાની આંગણવાડી અન્ય જગ્યાએ ખસેડાઈ. 10 બાળકોની એન્ટ્રી બતાવાઈ હતી ખોટી. શહેરની આંગણવાડીઓમાં ભણતા બાળકોની મંગાવાઈ વિગતો. અમદાવાદમાં નારણપુરા આંગણવાડી કૌભાંડ બાદ તમામ આંગણવાડીમાં તપાસના આદેશ. ભૂતિયા બાળકો બતાવી કૌભાંડ આચરનાર મહિલા કાર્યકરને કરાયા ટર્મિનેટ. ભાડાના મકાનમાં ચાલતી એએમસીની આંગણવાડીઓને પ્રોપર્ટી ટેક્સના ગ્રેડ મુજબ ભાડું ચૂકવવા નિર્ણય. મહિલા બાળ વિકાસ કમિટીમાં રજૂ કરાઈ દરખાસ્ત. 20 ચોરસ મીટરથી 60 ચોરસ મીટરના મકાનમાં ગ્રેડ મુજબ નક્કી કરાયું ભાડું. કચ્છના ભુજની પાલરા ખાસ જેલમાંથી એક સાથે 3 મોબાઈલ મળતા ચકચાર. બેરેક નંબર 5 અને 8 માંથી 2 સાદા ફોન અને 1 એન્ડ્રોઈડ ફોન મળ્યો. ચાર્જમાં મુકાયેલા જેલ અધિક્ષક નસીરુદ્દીન લોહારની કડક કાર્યવાહી. મનીષા ગોસ્વામી, છબીલ પટેલ, પ્રદીપ શર્મા સહિતના હાઈ પ્રોફાઇલ કેદી છે જેલમાં બંધ. ગુજરાત યુનિવર્સિટીમાં 4 ખાનગી કોર્સમાં 2 મહિનાથી અભ્યાસ જ બંધ. ડેટા સાયન્સ, ક્લાઉડ મેનેજમેન્ટ સહિતના કોર્સમાં 400થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ બન્યું અંધકારમય.
અમદાવાદ એએમટીએસનું આજે જાહેર થશે વર્ષ 2024-25નું બજેટ. ચાલુ વર્ષે 600 કરોડથી વધુનું બજેટ હોવાનો અંદાજ. ઇલેક્ટ્રિક, ડબલ ડેકર સહિત કેટલાક રૂટ પર નવી બસો દોડાવવાની થઈ શકે છે જાહેરાત. વડોદરા બોટકાંડમાં ગુજરાત હાઈકોર્ટે સરકાર અને વડોદરા મહાનગરપાલિકાનો લીધો ઉધડો. કહ્યું, નિર્દોષ બાળકોના મોતની દુર્ઘટના સર્જાયા બાદ જાગવાની વાત ચાલે નહીં. શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપ્યા બાદ સૂઈ જાય છે? કોર્પોરેશનની જેમ હવે નગરપાલિકા પણ પ્રોજેક્ટમાં ફંડિંગ માટે બોન્ડ કરશે ઇસ્યુ. વિકાસના કામો માટે ફંડ ઊભું કરવા કરાશે પ્રયાસ. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને નગરપાલિકાઓને કર્યું સૂચન. સરકાર આ અંગે બનાવશે ગાઈડલાઈન. જૂનાગઢ તોડકાંડમાં પીઆઈ તરલ ભટ્ટ સહિતના આરોપી વિદેશ ન ભાગે તે માટેની કવાયત. ઇમિગ્રેશન વિભાગને કરાઈ જાણ. ત્રણેય પોલીસ કર્મીના મોબાઈલ નંબર મુકાયા ટ્રેસિંગમાં. હાલ પીઆઈ તરલ ભટ્ટ સહિત ત્રણેય આરોપીઓ ગીરના જંગલમાં જ ક્યાંક છુપાયા હોવાની આશંકા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તરલ ભટ્ટ કેસનો રિપોર્ટ તૈયાર કરીને સોંપ્યો ડીજીપીને. તરલ ભટ્ટે 3 લોકોને ક્રિકેટ સટ્ટાના આરોપી બનાવવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો થયો ખુલાસો. એટીએસે કેરળથી આવેલા ફરિયાદીની પૂછપરછ કરીને મેળવી વિગતો. મેડિકલ કોલેજોમાં પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 15 ભરતી. પ્રિલિમ્સ પરીક્ષા માટેની તારીખો જીપીએસસીએ કરી જાહેર. 18 થી 28મી માર્ચ સુધી રાજ્યની મેડિકલ કોલેજોમાં પ્રોફેસરોની ભરતી માટે લેવાશે પ્રિલિમ્સ. જુનિયર ક્લાર્કની ભરતીને લઈ 898 જગ્યાઓમાં વધારો. 4304 ને બદલે હવે 5202 જગ્યા પર ભરતીની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે કરી જાહેરાત. ભરતીને લઈ 31મી જાન્યુઆરી સુધી ઉમેદવારો ભરી શકશે ફોર્મ. યુનિવર્સિટીઓ અને કોલેજો માટેના એક્રેડિટેશનમાં ફેરફારો. ગ્રેડિંગમાં ગેરરીતિ અટકશે. હવે A+ જેવા ગ્રેડ નહીં અપાય. નવી બાઇનરી સિસ્ટમમાં માન્યતા છે કે માન્યતા નથી એટલું જ અપાશે સ્ટેટસ. રોજગાર ભરતી મેળો યોજાયો તાપીના વ્યારામાં. રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ 510 યુવકોને પ્રાથમિક પસંદગી પત્ર કર્યા એનાયત. સ્કિલ આધારિત કોર્સ પર ભાર મૂકવા યુવકોને કુંવરજી હળપતિએ કરી અપીલ. ચૂંટણી પહેલા રાજ્યના રેવન્યુ વિભાગમાં બદલીના આદેશ. ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 38 અધિકારીઓની બદલી. 12 જીએસ કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં અપાઈ નિમણૂક. રાજ્યના 29 મામલતદારની પણ તાત્કાલિક અસરથી બદલી. વાઇબ્રન્ટ ગુજરાતમાં હાજર રહેવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ ખરીદ્યા હતા 5 લાખના બ્લેઝર. તમામ ખર્ચ જીએમસીની સ્ટેન્ડિંગ કમિટીને કર્યો મંજૂર. વાઇબ્રન્ટ સમિટ માટે અપાયો હતો ડ્રેસ કોડ. રાજસ્થાનની ફેમિલી કોર્ટના દસ્તાવેજોમાં જાતિનો ઉલ્લેખ કરી સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટો માટે લીધો નિર્ણય. કોર્ટ કેસોના ફાઇલિંગમાં જાતિ ધર્મ જાહેર કરવાની કોઈ જરૂર નથી. કહ્યું, આ પરંપરા હવે બંધ થવી જોઈએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં એગ્રીકલ્ચર મલ્ચિંગ ફિલ્મ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીની લીધી મુલાકાત. પાર્થ પોલી વુવેનના વિવિધ પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 12મી ફેબ્રુઆરીએ આવશે ટંકારા. ગુજરાતનું આખું મંત્રીમંડળ અને દેશભરમાંથી 25,000 ભાવિકો રહેશે ઉપસ્થિત. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢમાં જ્ઞાન બાગ ગુરુકુળના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચાનું નિહાળ્યું જીવંત પ્રસારણ. પ્રધાનમંત્રી મોદીએ આપેલા માર્ગદર્શનથી દબાણ વિના પરીક્ષા આપવા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો. રીલ્સમાં સમય ન બગાડવા પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપી છે સલાહ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નર્મદાના ગરુડેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરી અને ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કર્યું. એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમવાળી એમ્બ્યુલન્સથી 10 ગામને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ. ચિલ્ડ્રન હોમની મુલાકાત લઈ આશ્રિત બાળકોને આપવામાં આવતી સુવિધાઓનું કર્યું નિરીક્ષણ. સમર શેડ્યુલ પહેલા અમદાવાદથી 7 ટુરિસ્ટ સ્ટોલની 13 નવી ફ્લાઇટ ફેબ્રુઆરીથી થશે શરૂ. શ્રીનગર, ધર્મશાલા, ગ્વાલિયર, ગુવાહાટી, લેહ, પોર્ટ બ્લેર સહિતની 7 ફ્લાઇટો કરાશે શરૂ. ઉનાળામાં એક ટુરિસ્ટ સ્ટોલ પર ઉમટે છે 1.5 થી 2 લાખ પ્રવાસીઓ. બુલેટ ટ્રેન ભૂકંપ વખતે પણ સુરક્ષિત રહે તે માટે જાપાની ટેકનોલોજીનો ઉપયોગ. રૂટ પર લગાવવામાં આવશે સિસ્મોમીટર. ધરતીકંપના પ્રથમ કંપન સાથે જ બુલેટ ટ્રેનનું પરિચાલન ઓટોમેટિક થઈ જશે બંધ.
દેશના 30 શહેરને વર્ષ 2026 સુધીમાં ભિક્ષાવૃત્તિથી કરાશે મુક્ત. સોમનાથ, અયોધ્યા, ઓમકારેશ્વર, ઉજ્જૈન, ઉદયપુર, પોંડિચેરી સહિતના ઐતિહાસિક સ્થળોનો કરાયો છે સમાવેશ. આગામી 2 વર્ષમાં વધુ કેટલાક શહેરનો આ યાદીમાં કરાશે સમાવેશ. ગબ્બર ઉપર અંબાજી માતાનું વિરાટ LED સ્ટ્રક્ચર કરવામાં આવશે ઊભું. પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર બજેટમાં ફાળવશે ₹10 કરોડ. અંબાજી માતાની 100 ફૂટ ઊંચી અને 80 ફૂટ પહોળી રંગીન LED લાઇટવાળી પ્રતિમા બનાવાશે. પ્રતિકૂળ હવામાનને કારણે આ વર્ષે કેસર કેરીમાં 60 થી 70% બગાડની સ્થિતિ. યોગ્ય ઠંડી અને ભેજ ન મળવાથી આંબામાં મોર આવ્યા, પરંતુ ફળની ગુણવત્તા ઘણી નબળી. કેસર કેરીની સિઝન મોડી શરૂ થવાની સંભાવના. નિકાસબંધી અને મબલક આવક વચ્ચે ડુંગળીના ભાવ તળિયે. મહુવા માર્કેટયાર્ડમાં 4 લાખ બોરી ડુંગળીની આવક. ભાવ માત્ર 100 થી 200 રૂપિયા સુધી. નિકાસબંધી હટાવવાની ખેડૂતોની રજૂઆત. દેશના ઉત્તર અને મધ્ય વિસ્તારમાં હાલ ઠંડુ વાતાવરણ હોવાથી ઘઉંના પાક માટે સાનુકૂળ. અન્ય ભાગોમાં તાપમાનમાં અચાનક થયેલા વધારાથી ઘઉંના પાક સામે જોખમ. છેલ્લા 2 વર્ષમાં ફેબ્રુઆરી તથા માર્ચમાં તાપમાન વધતા અસર. સુરતની 22 વર્ષની દીપાલી અમેરિકામાં ટ્રેનિંગ લઈને બની પાયલટ. દીપાલી રાણા નામની યુવતી સમાજની પહેલી પાયલટ બનતા પરિવારમાં ખુશીનો માહોલ. યુએસએમાં પાયલટ બની માતા પિતાને બેસાડીને ઉડાવ્યું હતું પ્લેન. આજે વિશ્વ રક્તપિત્ત દિવસ. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે રક્તપિત્તના 2500 થી વધુ દર્દી. દર મહિને સરેરાશ 10 થી 12 નવા અને 190 જૂના કેસ. સોમવારે બીએસસી સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો તીવ્ર ઉછાળો. સેન્સેક્સ 1240 પોઈન્ટ વધીને 72,000ની નજીક. નિફ્ટી 385 પોઈન્ટ વધીને 21,737 પોઈન્ટ પર રહ્યો બંધ. રિલાયન્સનો શેર 2,905ની નવી ઊંચાઈએ. વિશ્વની બની 44મી મૂલ્યવાન કંપની. રોકાણકારોની સંપત્તિ એક દિવસમાં 1,25,714 કરોડ જેટલી વધીને થઈ 19,59,566 કરોડ. દિલ્હી હાઈકોર્ટનો સ્પાઇસ જેટને આદેશ. 15મી ફેબ્રુઆરી સુધીમાં દેવું ચૂકવો, નહીં તો ગ્રાઉન્ડિંગ માટે તૈયાર રહો. બંને એન્જિન ભાડે આપનાર પક્ષકારોના બાકી 33 કરોડ ચૂકવવાના આદેશ. ઇસ્લામિક સંગઠન સિમી પર વધુ 5 વર્ષ માટે પ્રતિબંધ. કેન્દ્રીય ગૃહ મંત્રાલય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પોસ્ટથી કરી જાહેરાત. પોસ્ટમાં લખ્યું, આતંકવાદ સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઝીરો ટોલરન્સ અભિગમ હેઠળ સિમીને આવનારા 5 વર્ષ માટે યુએપીએ હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું. ભારતીય સેનામાં ફિટનેસના નિયમો બદલાયા. માપદંડો ઉપર ખરા નહીં ઉતરનાર સૈનિકોને ફિટનેસ સુધારવા અપાશે 30 દિવસનો સમય. મેદસ્વી સૈનિકો સામે રજાઓમાં કાપ સહિતના પગલાં લેવાશે. દેશના નાના અને મધ્યમ શહેરોના સ્ટાર્ટઅપમાં 90% વધુ રોકાણ. દેશના 50% સ્ટાર્ટઅપ નાના શહેરોમાંથી. રોજગારમાં પણ આવા શહેરોનો હિસ્સો અડધો. ટિયર 2ની તુલનાએ ટિયર 1 શહેરોમાં રોકાણમાં નોંધાઈ માત્ર 10% વૃદ્ધિ. ભારતના 3 એરપોર્ટ્સને ગ્લોબલ ટ્રાન્ઝિટ હબ બનાવાશે. ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે ઇમિગ્રેશન ચેકની વ્યવસ્થા ઝડપી બનાવવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલ કરવા માટેની તૈયારી. પાસપોર્ટ ચકાસણી કે અન્ય તપાસમાં વેડફાતો સમય બચશે. બિહારના પૂર્ણિયામાં આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની રેલી. રંગભૂમિ મેદાનમાં રાહુલ ગાંધી કરશે જનસભાને સંબોધન. 2 લાખથી વધુ લોકોની ભીડ ઉમટવાનો કોંગ્રેસનો દાવો. બિહારના અરરિયામાં રાહુલ ગાંધીનો રોડ શો. કિશનગંજથી અરરિયા સુધી ઠેર ઠેર કરાશે રાહુલ ગાંધીનું સ્વાગત. બિહારમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે રાહુલ ગાંધી. ઇન્ડિયા ગઠબંધનની બેઠકને લઈ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો દાવો. તમામ સહયોગી પક્ષ એકજૂટ થઈને લડશે ચૂંટણી. તમામ દળે મજબૂતી સાથે ચૂંટણી લડવાનું આપ્યું છે આશ્વાસન. આ સાથે ઇન્ડિયા ગઠબંધન મજબૂત હોવાનો પણ ખડગેનો દાવો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિશાને ભાજપ. ઈડી અને સીબીઆઈ જેવી એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહી છે ભાજપ. દેશના લોકોને અંદરો-અંદર લડવાનું કામ કરી રહ્યા હોવાનો પણ ભાજપ પર લગાવ્યો આરોપ. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર ગુલામ નબી આઝાદે ઉઠાવ્યા સવાલ. મજબૂરીમાં ઇન્ડિયા ગઠબંધનની રચના કરાઈ હોવાનો પણ કર્યો દાવો.
કોંગ્રેસની ખોટી નીતિઓના કારણે આગળ નથી વધી શકી તેવી પણ ગુલામ નબીએ કરી વાત. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ભાજપ પર આરોપ. ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ કરી રહ્યું છે ભાજપ. લોકોને ફોન કરી ભાજપના નેતાઓ ધમકાવી રહ્યા હોવાનો પણ મમતા બેનર્જીએ લગાવ્યો આરોપ. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશનો ભાજપ પર કટાક્ષ. ઈડી અને સીબીઆઈને ગણાવ્યા ભાજપના બે ભાઈ સમાન. નીતિશ કુમારના જવાબથી વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર કોઈ અસર નહીં પડે તેવો પણ કર્યો દાવો. પંજાબના યમુનાનગરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર રાજનની હત્યા. ગુલાબગઢ નહેર પાસેથી મળ્યો મૃતદેહ. બંબીહા ગેંગે લીધી હત્યાની જવાબદારી. દેશમાં સોનાની આયાત 26.7% વધીને પહોંચી 35.95 અબજ પર. આયાતમાં જંગી વધારો થવાને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ પર પડી રહી છે અસર. અમેરિકાએ વર્ષ 2023માં 14 લાખથી વધુ ભારતીયોને વિઝા ઇસ્યુ કરીને બનાવ્યો રેકોર્ડ. વિશ્વભરમાં અમેરિકન વિઝા ધરાવતા દરેક 10 લોકોમાંથી એક ભારતીય. 1,40,000થી વધુ સ્ટુડન્ટ વિઝા ઇસ્યુ કરાયા. અમેરિકાના વિઝાના પ્રોસેસિંગ ટાઈમમાં 75%નો થયો ઘટાડો. અમેરિકાના વિઝા માટેની વિશ્વના દેશોમાંથી થતી કુલ અરજીમાંથી 10% અરજી ભારતમાંથી. ગત વર્ષે અરજીની સંખ્યામાં અંદાજે 60%નો વધારો.